નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણી સાથે ઇબ્રાહિમ પટેલ મુંબઈથી જોડાયા છે. ઇબ્રાહિમભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ઇબ્રાહિમભાઈ આમ તો દાયકાઓથી કોમોડિટી માર્કેટ કવર કરતા રહ્યા છે ને એના જાણકાર છે, નિષ્ણાત છે, એનું એનાલિસિસ કરતા રહ્યા છે. ખાસ કરીને સોના ચાંદીના ભાવની વાત જ્યારે આપણે કરીએ ત્યારે ઇબ્રાહિમભાઈને ખાસ યાદ કરીએ છીએ, કારણ કે દર્શકોને એમનું માર્ગદર્શન એ યોગ્ય રીતે મળતું હોય છે. એ એમનું વિશ્લેષણ જે હોય છે એ તથ્યોને આધારે હોય છે. એટલે અને સાથે સાથે એ હંમેશા એમ કહે છે કે તમારે તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને ખરીદ કે વેચાણ એના નિર્ણયો લેવા જોઈએ. એટલે આજે ઘણા બધા વખત પછી આપણા દર્શકોની પણ માગણી હતી કે ઇબ્રાહિમભાઈને તમે લઈ આવો પાછા. અમે ઇબ્રાહિમભાઈને અનુરોધ કર્યો હતો અને એ આજે આપણી સાથે જોડાયા છે. એટલે સોના ચાંદીના ભાવમાં જે પ્રકારે ઉછળકૂદ થઈ રહી છે, કાં તો નીચે જઈ રહ્યા છે, થોડાક સુધરી રહ્યા છે, પાછા છે ને નીચે જાય છે. આજે આખો માહોલ રચાયો છે, યુદ્ધનો માહોલ છે અને સોના ચાંદીમાં પણ જેની કદાચ અસરો જોવા મળતી હશે. તો ઇબ્રાહિમભાઈ પાસેથી આપણે જાણીએ કે આવું કાં થઈ રહ્યું છે. ઇબ્રાહિમભાઈ. નમસ્તે મારા દર્શકો મિત્રો. સોના ચાંદીના અંદર છેલ્લા 2 મહિનાના અંદર બહુ મોટી ઉથલપાથલ થઈ અને ભાવ અત્યારે ખાસ કરીને સોનાના $4,750 આસપાસ સ્ટેબલ થયા છે. હવે આવડી મોટી ઉથલપાથલ થવાના ઘણા બધા કારણો છે. ચાંદીમાં પણ આ જ પ્રમાણેની ઉથલપાથલ થઈ રહી છે, પણ આપણે આજે સોનાને વધારે મહત્વ આપીને ચાંદીને પછી પાછળથી જોઈશું. સોનાના ભાવ આટલા મોટી વધઘટ થાય છે એના પાછળનું કારણ યુદ્ધ નથી, પણ એના પાછળનું કારણ છે ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે. ઇનસાઇડ ઇન્ફોર્મેશનના કારણે એક જ સેકન્ડના અંદર અબજો ડોલરના સોદા મંદીના થઈ જતા હોય છે અને જ્યારે એ ન્યૂઝ સાચા બહાર આવે ત્યારે એ ભાવ ફરી પાછા નીચેથી ઉપર જતા રહેતા હોય છે. આ દરમિયાન જે ભાવની ઉથલપાથલ થાય એ અબજો ડોલરની હોય છે અને આ અબજો ડોલર ઈરાન યુદ્ધના અંદર ઠલવાય છે. હવે આવું સામાન્ય રીતે આપણે કેવું અઘરું છે, પણ હું તમને જરાક થોડુંક એની સમજ આપું કઈ રીતે છે કે આખી દુનિયાના ટ્રેડ ઉપર વર્ચસ્વ જે છે એ યહૂદી ટ્રેડરોનું છે અને યહૂદી ટ્રેડરો પાસે આ ઇનસાઇડ ઇન્ફોર્મેશન સૌથી પહેલા આવી જતી હોય છે. ટ્રમ્પની પ્રધાનમંડળના અંદર કોઈ બેઠકના અંદર કઈ ચર્ચા થવાની હોય તો એ પહેલા એ લોકોના અધિકારીઓ વચ્ચે એની ચર્ચા થાય અને એ પછીથી ટ્રમ્પ પાસે એ મુદ્દાઓ મૂકવામાં આવે અને ટ્રમ્પ એને ઓકે કરે અને પછીથી એનું ડિક્લેરેશન થાય. પણ જે અધિકારીઓ પાસે જે માહિતીઓ હોય એ મોટાભાગના અધિકારીઓ વેપારીઓ સાથે કનેક્ટેડ હોય. બિલિયન ડીલરો, સટોડિયાઓ, ક્રૂડના સટોડિયાઓ બધા સાથે કનેક્ટેડ હોય અને એ લોકોને, એ અધિકારીઓને જે અંડર ટેબલ પૈસા મળતા હોય એ આ પ્રોફિટમાંથી મળે. ભારતમાં ભ્રષ્ટાચાર છે, એમ અમેરિકામાં નથી એવું નથી. ટોપ ટુ બોટમ બધે જ છે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ આના અંદર બહુ મોટી ભૂમિકા ભજવી છે ભાવને ઉથલપાથલ કરાવવામાં. તમે સમાચાર વાંચતા હશો દોસ્તો કે ટ્રમ્પના ફેમિલી મેમ્બરોને આ યુદ્ધ દરમિયાન કેટલો મોટો ફાયદો થયો છે, અબજો ડોલરનો ફાયદો થયો છે. તો આ જે ફાયદો છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇનસાઇડ ઇન્ફોર્મેશનના કારણે થયો છે. હું તમને એક ઉદાહરણ આપું કે શુક્રવારે સોનાના ભાવ 4,763 ટોપ થયા હતા અને જયારે બંધ થયા, હાજર ભાવની વાત કરું છું, જયારે બંધ થયા ત્યારે 4,714 બંધ થયા, પણ નીચામાં એક તબક્કે 4,678 રૂપિયા બંધ થયા હતા, બોલાયા હતા 4,678. એટલે સીધા ઓલમોસ્ટ $100 થી નીચે જતા રહ્યા હતા. હવે આ થવાનું કારણ એ હતું કે ચીનના અંદર આવતા અઠવાડિયે જ્યારે ટ્રમ્પ
14 મે મુલાકાત લેશે ત્યારે ત્યાં શું સ્થિતિ થવાની છે એની ઇનસાઇડ ઇન્ફોર્મેશન બજારને મળી ગઈ હતી, બુલિયન બજારને મળી ગઈ હતી. એટલે બુલિયન બજારે શુક્રવારે ભાવમાં $100 તોડી નાખ્યા એક જ સેકન્ડમાં. અને આ $4,678 જે રહ્યા એ માત્ર ફ્રેક્શન ઓફ ટાઈમ થયો. એના અંદર બીજા કોઈને ખરીદી કરવાનો કે વેચવાનો ટાઈમ ન મળ્યો. બરોબર છે. પણ આ ભાવથી સટોડિયાઓએ, ઇનસાઇડ ઇન્ફોર્મરોએ સોદા વેચ્યા હતા, હાજર, વાયદા અને બધી જ કોમોડિટીમાં. અને હવે આ સમાચાર 14 જાન્યુઆરી સુધી ઉપર નીચે થયા કરશે. ભાવ ઉપર નીચે થયા છે. હવે એ ઉપર નીચે થવાના છે એના પાછળના રીઝન એ છે કે તમારા પાસે જો વ્યવસ્થિત આકલન હોય, વ્યવસ્થિત રીડિંગ હોય, વ્યવસ્થિત ઇન્ફોર્મેશન હોય તો તમે પણ આ બધું કરી શકો છો. તમારી બજારમાં તમે પણ સ્થાનિક બજારના અંદર ઇનસાઇડ ઇન્ફોર્મેશનથી ટ્રેડ કરી શકો છો. ઇનસાઇડ ઇન્ફોર્મેશન એ એક ટ્રેડની સિસ્ટમ છે અને એ ગેરકાયદેસર તો છે જ, બરાબર છે, પણ એના પર કોઈનો કંટ્રોલ નથી. ભારતમાં પણ આવા ઇનસાઇડ ઇન્ફોર્મેશન શેર બજારમાં થતા હોય છે અને સેબી આવા ઇન્ક્વાયરીઓ કરતી હોય છે, પણ પછી એનું શું થાય છે એનું કોઈ કાંઈ ધ્યાન આપતું નથી. હવે 14 મે સુધી ભારતીય રોકાણકારોએ સોના અને ચાંદીના અંદર લેણ કે વેચાણ કરવું હશે ત્યારે અચૂક એ લોકોએ ચીન, ઈરાન અને અમેરિકા વચ્ચે શું વાટાઘાટો થવાની છે એના વિશેની સજ્જ માહિતીઓ મેળવવાની રહેશે. હું તમને એક નાની સરખી ઇન્ફોર્મેશન મારા ધ્યાનમાં જે આવી છે એ હું તમને કહું કે ટ્રમ્પને જોઈએ છે કે ઈરાનના અંદર ન્યુક્લિયર પાવર જે છે એ પાવર ઘટી જાય અથવા તો અમેરિકા પાસે એનો કમાન્ડ આવે. ઈરાન આ કરવા દેવાનું નથી અને આ વસ્તુનું કમાન્ડ અત્યારે એકમાત્ર દેશ છે એ ચીન પાસે છે. ચીન પણ જાણે છે કે ન્યુક્લિયર પાવર જો અમેરિકાને આપી દે ઈરાનનો તો ઇઝરાયલ ત્યાં સજ્જ થઈ જાય અને ઇઝરાયલનો ડંકો પાછો વાગવા માંગે. એના કરતા પણ અમેરિકાના ઇલેક્શનના અંદર આવનારું ઇલેક્શન ઓક્ટોબર-નવેમ્બરમાં જે ઇલેક્શન આવવાનું છે એમાં ટ્રમ્પ પોતે પોતાની જીત બતાડી શકે એના માટે થઈને અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસોના અંદર ચીન બે બિલાડીઓને લડાવીને વાંદરો પોતાનો હિત મક્કમ કરી લેવાનું છે. નથી ઈરાનના હાથમાં કાંઈ આવવાનું, નથી અમેરિકાના હાથમાં આવવાનું. પણ ઈરાન શું ભૂમિકા કરે છે ને ઈરાન ટ્રેડના અંદર શું ખેલા કરે છે ને શું પોલિટિક્સ રમે છે એ આપણે જોવું પડશે. ઈરાન ઈચ્છે છે કે અમને ક્રૂડ ઓઇલ તો વ્યવસ્થિત રીતે રોજ એવરી ડે 10 લાખ બેરલ ઈરાનથી મળી રહે છે. પણ ચીનને જોઈતી બીજી બધી વસ્તુઓ જે મુશ્કેલીમાં મુકાય છે એ મુશ્કેલ ટ્રેડને કેમ સરખો કરવો એના ઉપર જ એ ધ્યાન આપશે. આપણે વાત કરી રહ્યા છીએ સોના ચાંદીની, પણ આ આડ વાત એટલા માટે જરૂરી છે કે આવતું અઠવાડિયું કોમોડિટી અને શેર બજાર માટે બહુ જ મહત્વનું છે અને એટલા માટે આ વાત કરવી જરૂરી છે. આ બધા ફેક્ટર્સ અસર તો કરે જ છે માર્કેટને, કોઈ પણ માર્કેટની વાત કરીએ તો આ અસર કરે છે, પણ એની ઇનસાઇડ ઇન્ફોર્મેશન ક્યાંથી વેવલેન્થ પકડે છે, ક્યાં જાય છે ને ક્યાં અસર કરે છે એ વાચકોએ ને વ્યુઅરોએ જાણવાની જરૂર છે. હવે હું તમને સીધી વાત કરું, આપણે ભારતની વાત કરીએ. બરાબર છે, ભારતના અંદર 2 મહિના સુધી ચૂંટણી હતી. ભારતે વિદેશ નીતિના અંદર કાંઈ ના કર્યું એના અંદર. અને આજે ભારતની સ્થિતિ શું છે જુઓ તમે. જ્યારે ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી પોતાનું બેલેન્સિંગ કરી રહ્યું છે. અમેરિકા પણ એને કાંઈ નહીં કરી શકતું અને ચીન પણ કાંઈ નથી કરી શકતું. પણ ભારતના અંદર આપણી મોંઘવારી કેટલી બધી વધી ગઈ એ તમે જુઓ. તો જેના પાસે ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે એ સારી રીતે નફો લઈ રહ્યા છે. તમે આજે એક લીંબુ લેવા જાઓ બજારના અંદર તો 20 રૂપિયાનું એક લીંબુ મળે છે. શું કામ? લીંબુનું જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાંથી એને મુંબઈ અથવા તો જ્યાં એનું વેચાણ છે ત્યાં લાવવા માટેની જે પ્રક્રિયાઓ છે એ બધી ધીમી પડી ગઈ છે. આ વસ્તુની મને ખબર હતી એટલે મેં ફેબ્રુઆરી મિડલના અંદર 40 રૂપિયા ડઝનના ભાવથી લીંબુ 7 ડઝન પરચેસ કરીને એનો રસ કાઢીને મેં મારા ફ્રીજના અંદર
સ્ટોર કરી લીધો ડીપ ફ્રીજમાં. આજે મને ઈ 40 થાય કે 100 થાય, મને એની કાંઈ પરવા નહીં પડે. એક લીંબુનો ભાવ 20 રૂપિયા છે, આજે યાદ રાખજો, અને મેં 40 રૂપિયા ડઝન લીધા છે. તો આ પરિસ્થિતિ જેમ આપણા દેશ માટે છે એમ આપણા ઘર માટે, આપણા રસોડા માટે પણ હોવી જોઈએ. આપણે હવે વાત કરીએ, ઇન્ટરનેશનલ વાત કરીએ પાછી, તો ચીન અત્યારે પોતાની ઇકોનોમીને એટલી મજબૂત કરી દેવા માંગે છે કે ભવિષ્યના અંદર ડોલર ડિનોમિનેશન જે ટ્રેડ થઈ રહ્યો છે એ ટ્રેડ 50% વધારે યુઆન ટર્મમાં અથવા તો ઈસ્ટર્ન કન્ટ્રી ટર્મના અંદર થાય એની વ્યવસ્થાઓ અત્યારે ગોઠવાઈ રહી છે. અમેરિકા માત્ર અત્યારે પોતાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ યુદ્ધ અને આ બધી વસ્તુઓ કરી રહી છે, જ્યારે ચીન બેઠું બેઠું ઘણા બધા દેશોને ઊંધા ચત્તા કરી નાખ્યા. અરેબિયન ઓઇલ કન્ટ્રી, પ્રોડ્યુસર કન્ટ્રી, જ્યારે ઓપેક કન્ટ્રી છે એને આખે તોડી નાખવાની જે વ્યવસ્થા કરી એ ચીને કરી. યુએઈ ને બહાર કાઢ્યું મૂક્યું, યુએઈ પોતે નીકળી ગયું બહાર. હવે યુએઈ બહાર નીકળી ગયું તો યુએઈ ને એમ છે કે આજે 4થા નંબરનું પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે યુએઈ, બરાબર છે, ઓઇલ કન્ટ્રી પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે. તો એને એમ છે કે હું બહાર નીકળી જઈશ તો મને જોઈએ એટલું હું ક્રૂડ ઓઇલ વેચી શકીશ, અને એ ક્રૂડ ઓઇલ વેચી શકશે એવી ધારણાથી ક્રૂડ ઓઇલના ભાવ $121 થી ઘટીને $100 આસપાસ અત્યારે આવી ગયા. અત્યારે આજે જુઓ ને બ્રન્ટ છે $101, $99 થયું હતું શુક્રવારે. તો આ બધી જે પરિસ્થિતિઓ થાય, આ જે ભાવની વધઘટ થાય, એના અંદર ફંડામેન્ટલ જે પાછળના કારણો છે ને ઇનસાઇડ ઇન્ફોર્મેશન છે એને વ્યવસ્થિત રીતે અવલોકન કરીને, એનું નિરીક્ષણ કરીને એનું કરવું જોઈએ, આકલન કરવું જોઈએ, તો જ તમે તમારા નફો સારી રીતે બાંધી શકશો. હવે સોનાના ભાવ તમને કહું કે ઈરાનનું યુદ્ધ શરૂ થયું 28મી ફેબ્રુઆરીએ, તો 28મી ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 11% ભાવ ઘટ્યા છે. સોનાના ભાવ આ વર્ષે એટલે છેલ્લા 1 વર્ષના અંદર 15 મે 25 થી 15 જૂન 15 મે 26 આના વચ્ચે 42% વધ્યા છે, અને ચાંદીના ભાવ 121% વધ્યા છે. તો 28 ફેબ્રુઆરી પછીથી તમે સોના ચાંદીનો ચાર્ટ અને સોના ચાંદીના ભાવનું નિરીક્ષણ કરશો તો બહુ મોટી ઉથલપાથલ થઈ છે. અને ઇબ્રાહિમ પટેલ, હરિદેસાઈના બ્રોડકાસ્ટ પર નહીં આવતા હતા, એના પાછળનું કારણ આ હતું કે બજાર એકવાર શાંત થાય, એકવાર કમાન્ડમાં આવે પછી આપણે વાચકોને કાંઈ કહીએ. પણ હું એક દિવસ કહી દઉં કે ભાઈ ઇનસાઇડર ટ્રેડિંગના કારણે આ બધું થાય છે, તો તમને એની એટલી બધી ઇન્ફોર્મેશન નહીં થાય, એટલી બધી માહિતી નહીં થાય. પણ આજે તમને સમજ આવે છે કે 14 તારીખ સુધી આ બધી વસ્તુઓ, ઘટનાઓ અને દુર્ઘટનાઓ બજારમાં બનવાની છે. નહીં, અને ઇબ્રાહિમભાઈ આમાં ટ્રમ્પે જે ખેલ કર્યો, ધારો કે યુદ્ધ વિરામનો ખેલ કર્યો, એમાં પણ બજારને ઊંચું લઈ જવા, નીચું લઈ જવા, સટોડિયાઓને લાભ કટાવવા, પોતાના ફેમિલીને લાભ કટાવવા માટેના જ બધા ખેલ હતા. ટ્રમ્પના બધા ખેલ છે ને મેથડ ઇન ઇઝ મેડનેસ અથવા સ્માર્ટનેસ કહી શકાય. ટ્રમ્પ જે કંઈ કરતા રહ્યા એ છે ને એ માત્ર છે ને ચૂંટણી જીતવા પૂરતું નહોતું, એ તો છે ને પૈસાનો પૂજારી છે, નાણાંનો પૂજારી છે. અને એ ધારો કે ભારત સાથેના સંબંધો એ જયારે સ્થાપવા માંગતો હતો ત્યારે પણ અહીંયા આપણે ત્યાં કોરોના લઈને આવ્યો, નમસ્તે ટ્રમ્પ જયારે મોદીએ કર્યું ત્યારે પણ છે ને હજારો કરોડનો ઓર્ડર લઈને ગયો હતો. અને ટ્રમ્પ ટાવર અહીંયા બાંધ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ની પાર્ટનરશિપમાં. એટલે એ તો ધંધાદારી માણસ છે, અને જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. આ છે ને આપણે ત્યાં કહેવત છે. હા, સાચી કહેવત છે, અને જેને પાડી છે એ સમજીને પાડી છે. તમને આના વિશે આગળ વાત કરું કે આ 28 ફેબ્રુઆરીથી આજ સુધી ટ્રમ્પે પોતાના નિવેદનો વારે બદલ્યા છે. એક દિવસમાં વચ્ચે એક દિવસ એવો હતો કે જેના અંદર એને પોતાના નિવેદનો 6 વખત બદલ્યા, અને 6 વખત દરમિયાનના અંદર સોના ચાંદી, ક્રૂડ ઓઇલ, કરન્સી અને કોમોડિટી બજારોના અંદર મોટી ઉથલપાથલો થઈ. એક જ દિવસના અંદર $100-200 ઉપર નીચે થઈ ગયા. તો આ બધી વસ્તુઓ જે છે એ ગેમ પ્લાનિંગ છે,
ઇનસાઇડ ઇન્ફોર્મેશનની રમત છે. ઈરાનનું યુદ્ધ તો જ્યાંનું છે ત્યાંનું છે, પણ આ બધાના અંદર સૌથી મોટો લાભ જે મળ્યો છે એ યહૂદી ટ્રેડરો અને ટ્રમ્પના કાયદેસરના વારસદારોને મળ્યો છે. અને ભારતમાં પણ મને હસીને આ કહેવું પડે છે કે ભારતમાં પણ મોદી સાહેબના નજીકના મિત્રોએ આ ઇનસાઇડ ઇન્ફોર્મેશનનો મોટા પાયે લાભ લીધો છે. જી તમે શેરબજારના અંદર ચોક્કસ કંપનીઓના ભાવની વધઘટ તમે જુઓ, હું નામ નહીં આપું, ચોક્કસ કંપનીના ભાવની વધઘટ જુઓ, એ તારીખ જુઓ, ટ્રમ્પના નિવેદનો જુઓ, તો તમને ચોખ્ખો ખ્યાલ આવશે. આ બધા જે ઉથલપાથલ થઈ રહી છે એ ભારતીય ઇનસાઇડ ઇન્ફોર્મરોને સીધી ડાયરેક્ટ મળતી હતી, એટલે એ લોકો શેર બજારના અંદર ઊંચ નીચ કરીને પોતાનો નફો બાંધી દેતો. આ બધા જ લોકો સત્તા પક્ષના સાથે સંકળાયેલા લોકો હોવા જોઈએ એવું મારું માનવું છે. પણ આપણે પાછા સોના ચાંદીની ભારતની બજાર ઉપર આવી જઈએ. ભારતમાં શું અસર? હવે આ સાથે તમારો આ ક્વેશ્ચન જે છે ને એને હું જરા થોડીક વિસ્તૃત રીતે રજૂ કરું કે ભારતીય રૂપિયો અત્યારે ડોલર સામે 95 રૂપિયા પ્લસ માઇનસ છે. લાંબા ગાળે આ રૂપિયો અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 50 રૂપિયા થવાની સંભાવના હું જોઈ રહ્યો છું. હું ફોરકાસ્ટિંગ નથી કરતો, સંભાવનાઓ જોઈ રહ્યો છું. એ સંભાવનાઓ કેમ છે? એ સંભાવનાઓ એટલે છે કે આખી દુનિયાનો ઇકોનોમિક ટ્રેડ ઓર્ડર બદલાઈ રહ્યો છે. ટ્રેડ ઓર્ડર કઈ રીતે બદલાઈ રહ્યો છે કે અત્યારે આખું વર્લ્ડ અમેરિકન ડોલરના અંદર ટ્રેડ કરે છે. તમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ અમેરિકન ડોલરમાં ટ્રેડ કરવું પડે, પણ આ ટ્રેડિંગ ભવિષ્યમાં ટૂંકા ગાળામાં બ્રિક દેશો મળીને એક નવી ઈ કરન્સી કાઢશે, અથવા તો એ કરન્સી જે કાઢશે એ ઈસ્ટર્ન કરન્સી ગણાશે અને વેસ્ટર્ન કરન્સી ડોલર ગણાશે. તો આખી દુનિયાનો અહીંયા સોરી ફોર ધ ઇન્ટરપ્શન, બધા જ બ્રિક્સ દેશો જે છે એ પોતાની કરન્સીમાં એકબીજા સાથે વ્યવહાર કરવા માટે તૈયાર છે. ડી-ડોલરાઇઝેશનનો માહોલ ઉભો થયો છે. ચાઇના પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે, રશિયા એ દિશામાં આગળ વધી રહ્યું છે, બ્રિક્સના બધા દેશો આગળ વધી રહ્યા છે. પણ જે યજમાન દેશ છે હવે આ વર્ષે ભારત, એનો પ્રાઇમ મિનિસ્ટર એ ડી-ડોલરાઇઝેશનનો વિરોધ કરે છે. તો પછી જેને ભાવ $50 કઈ રીતે થશે? 50 રૂપિયા એ રીતના થાય કે ડોલર ટ્રેડિંગ વેલ્યુ ગુમાવી દે આખા વર્લ્ડમાં, તો ઓટોમેટિકલી ડોલર જે આખું કરન્સી બાસ્કેટનો ડોલર ઇન્ડેક્સ છે એ વધીને એક તબક્કે 101 થયો હતો. ડોલર ઇન્ડેક્સની વાત કરું છું, જે 6 કરન્સીઓનો એક કરન્સી બાસ્કેટ છે જેને ડોલર ઇન્ડેક્સ કહેવામાં આવે છે. એ ઇન્ડેક્સ આજે ઘટીને 97.78 છે. તો 101 વધીને જે થયો એ ઇનસાઇડ ઇન્ફોર્મેશનને કારણે વધીને થયો હતો. ભારતના વડાપ્રધાન ભલે કંઈ પણ કહેતા હોય, પણ ભારતના જાગતિક બિઝનેસના અંદર બહુ મોટો ફાળો નથી. ભારતને ચીન કહેશે એ પ્રમાણે ચાલુ પડશે ને ભારતને અમેરિકા કહેશે એ પ્રમાણે ચાલુ પડશે. અને ભારતને જે એક્સપોર્ટ કરતા કન્ટ્રીઓ છે એ પોતાની જે શરતો છે એ શરતો મનાવવાનો ટ્રાય કરશે. ત્યારે આ નવી કરન્સી જે એસ્ટાબ્લિશ થવાની છે એ કરન્સીના અંદર કોણ કેવી ભૂમિકા ભજવે છે એનો પણ આધાર રહેશે. હું તમને આના સામે યુરોપિયન યુરોની વાત કરું. યુરોપના બધા જ દેશો પોતાના કન્ટ્રીના ચલણને ચાલુ રાખે છે પોતાના દેશના અંદર, પણ વર્લ્ડ ટ્રેડ જ્યારે થાય છે ત્યારે એને યુરોમાં કરવો પડે છે. જી, તમારે સોના ચાંદીનો કરવો હોય, તમારે ક્રૂડ ઓઇલનો કરવો હોય કે તમારે બીજી કોઈ વસ્તુનો કરવો હોય તો એ તમારે યુરોમાં કરવો પડે છે. યુરોપિયન કન્ટ્રીઓ ડોલર ટર્મમાં સોદા નથી કરતા. હવે યુરોપ અને અમેરિકા વચ્ચેના જે ટ્રેડ રિલેશન છે એ યુરો અને અમેરિકન ડોલર વચ્ચે થયા છે. હવે એમાં ત્રીજો હિસ્સો આવવાનો છે, બ્રિક દેશોનો આવવાનો છે. બરોબર છે. હવે આપણી ભારતીય વિદેશ નીતિ છે એને ક્યાં જવું છે એ હજી એસ્ટાબ્લિશ નથી થયું. આપણે આપણા દેશના અંદર બ્રિકની નવેમ્બર-ડિસેમ્બરમાં કે ક્યારેક મને ખબર નથી એક્ઝેક્ટલી મહત્વની બેઠક આ વર્ષે યજમાન તરીકે ભારત છે.
અને ભારતને ચીન તરફ રહેવું છે, બ્રિક તરફ રહેવું છે કે અમેરિકા તરફ રહેવું છે, એ હજી નિશ્ચિત નથી થતું. એટલે આમાં તો ભારતીય આમાં તો એવું કહેવાય કે બે ઘરનો પરોણો ભૂખે મરે એવી સ્થિતિમાં આપણે છીએ અત્યારે. અને દુનિયામાં કોઈ દેશ આપણો ભાવ પૂછતું નથી. એ આપણે છે ને ઓપરેશન સિંદૂર વખતે જોયું, અને અત્યારે ઈરાન પર જે આક્રમણ કર્યું અમેરિકા અને ઇઝરાયલે, એમાં પણ છે ને આપણી કોઈ ભૂમિકા છે નહીં. ઉપરથી ઈરાન હંમેશા કાશ્મીરના મુદ્દે ભારતની તરફેણમાં રહ્યું, આપણું જૂનું મિત્ર રહ્યું, પણ એના સર્વોચ્ચ નેતા, ધાર્મિક નેતા, એમને શહીદ કરી દેવામાં આવ્યા. ત્યારે આપણે સાચી શ્રદ્ધાંજલિ પણ આપણો પ્રાઇમ મિનિસ્ટર નથી આપી શકતો. એ આખી રાજકારણની વાત છે, આપણે એના સાથે નહીં જોડીએ એને. નહીં, રાજકારણ અને અર્થકારણ સાથે ચાલે છે. ઠીક છે, રાજકારણ અને અર્થકારણ અલગ અલગ નથી. હા, એ તમારી વાત સાચી, આમ ગણીએ તો એ સાચી. પણ હું તમને એમ કહું કે આપણો ચોથો સ્તંભ મીડિયા એ પણ સાચી રીતે ભારતીય પ્રતિનિધિત્વ નથી કરતું. એના કારણે આપણને નાના નાગરિકોને મોટા પૈસા ચૂકવવાનો વારો આવ્યો છે. હવે હું તમને કહું કે શુક્રવારે એક સમાચાર એવા આવ્યા કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે હોર્મુઝની ખાડીમાંથી ભારતનું એક ટેન્કર અથવા તો એક સ્ટીમર તૂટી થઈ અને ભારત પહોંચવાની તૈયારીમાં છે. તો આ ન્યૂઝને એટલા મોટા પાયે ન્યૂઝ એજન્સીઓએ ચમકાવ્યા કે જાણે આપણે આ નીતિના અંદર આપણે વિન વિન સિચ્યુએશનના અંદર છીએ. નો, એવું નથી બાપા. આપણા કેટલા જહાજ અટવાઈ ગયા છે. એટલે મારું કહેવાનું એમ છે કે આપણા મીડિયાની પણ આમાં મીડિયાને બ્લેમ એટલા માટે ન કરી શકીએ કારણ કે મીડિયા ઇઝ બીંગ પેડ બાય ધ સોર્સિસ. સરકારના પ્રવક્તાઓ જેને બોલતા નથી એ સોર્સિસની મારફત કેવડાવે છે અને પોતાના ઢોલ પીટાવે છે. એનીવે, આપણે પાછા સોના ચાંદી ઉપર આવી જઈએ. હવે મારે મારા રોકાણકારોને સલાહ એ આપવાની છે કે તમારે તમારા રૂપિયાને મજબૂતીથી બચાવવાનો છે. યાદ રાખજો, હું તમને એમ કહું છું કે તમારો રૂપિયો તમારા બેંકમાં પડ્યો હશે તો આજે 1 રૂપિયો છે, કાલે 99 પૈસા થઈ જવાના છે. તમે ફિક્સ ડિપોઝિટમાં પણ પૈસા રાખ્યા હશે તો તમને આ વર્ષે જે ફિક્સ ડિપોઝિટમાંથી વ્યાજ મળે છે એ વ્યાજ આવતા વર્ષે જ્યારે મળશે ત્યારે એ તમારા રૂપિયાની પરચેસિંગ વેલ્યુ, 1 રૂપિયાનું ફિક્સ ડિપોઝિટ હશે, એની પરચેસિંગ વેલ્યુ વ્યાજ સાથે 90 પૈસાની હશે. એટલે 1 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે કર્યું હશે ફિક્સમાં તો તમારા હાથમાં વાસ્તવિક રીતે 90,000 રૂપિયા જ આવવાના છે. તો તમે જો અત્યારે ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરીને બેઠા હો તો તમારે ખૂબ બધું સંશોધન કરીને તમારે કોમોડિટી બજાર કે શેર બજારમાં અથવા તો જમીનમાં કે ફ્લેટના અંદર એવા બધા રોકાણો કરવાના વિચારવાનું શરૂ કરવાનું છે. અત્યારે જેમના પાસે મોટા પૈસા છે અને જેમને ખ્યાલ નથી આવતો કે આ પૈસા ક્યાં નાખો, તો આવા લોકોને મારી સલાહ એવી છે કે તેઓ ભારતના મોટા ચાલતા શહેર, જેને આપણે રનિંગ સિટીઝ કહીએ, ચાલતા શહેર આ અર્થતંત્રની નવી ભાષા છે. ચાલતા શહેર એટલે એ કે જાણે માન લો કે હું મુંબઈમાં બેઠો છું, તમે અમદાવાદમાં બેઠા છો, તો અમદાવાદથી ચારે તરફથી વિસ્તરતા ગામડાઓ જે અમદાવાદ સાથે જોડાઈ રહ્યા છે અને અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં એડ થઈ રહ્યા છે. તો આવા ચાલતા શહેરો જે છે, આને આપણે ચાલતા શહેરો કહીશું. આવે મેં વ્યાખ્યા આપીને ચાલતા શહેરો, એના છેડે આવેલા ગામોમાં તમારે તમારું રોકાણ કરવાની જરૂર છે. ત્યાંની પ્રોપર્ટીમાં કે ત્યાંની જમીનમાં. બરાબર છે. મોટી મૂડી હોય તો એ કરી શકો છો. નાની મૂડી હોય તો તમારે તમારા પૈસાને બચાવવા માટે થઈને સોના અને ચાંદી સિવાયનો અત્યારે તમારા પાસે કોઈ વિકલ્પ નથી. હું એટલા માટે કહું છું કે બ્રિક દેશોની કરન્સી જ્યારે નક્કી થશે, નિર્ધારિત થશે, જેમ યુરોપિયન કન્ટ્રીએ કરી, ત્યારે દરેક દેશની જીડીપી, દરેક દેશનો ફુગાવો, દરેક દેશનો અર્થતંત્ર, આ બધાને ધ્યાનમાં લઈને એને વેઇટેજ આપવામાં આવશે અને એના આધારે એ કરન્સી નિશ્ચિત થશે. હવે એના અંદર ભારતનું જે મૂલ્યાંકન હશે એ રહેશે. હું તમને એમ કહું છું કે $50 થઈ જશે તો એનો અર્થ એ નથી કે સોના ચાંદીના ભાવ એટલા નીચે આવી જશે. આઈ એમ નોટ સેઇંગ. આજે ડોલરનો ભાવ વધે
તો સોના ચાંદીના ભાવ ઘટે, ડોલર નબળો પડે ઇન્ટરનેશનલ માર્કેટના અંદર તો સોના ચાંદીના ભાવ વધે. તો આ સીધું ગણિત છે. અત્યારે આપણા વાચકો આવું ગણિત બેસાડતા હોય છે, પણ આવું ગણિત હવે નથી ચાલવાનું. આવું ગણિત હવે તમારે બ્રિક દેશોની અને નવા અર્થતંત્રની વ્યવસ્થાઓ કઈ રીતે ગોઠવાય છે આફ્ટર ઈરાન યુદ્ધ તાત્કાલિક પૂરું થવાની શક્યતાઓ મને હજી ઓછી લાગે છે. નાના ચમકલાઓ થયા થશે ને થશે. અને ઈસ્ટર્ન કન્ટ્રીઝ બધા જ અત્યારે ઈરાનને ઢાલ બનાવીને બેઠા છે. વેસ્ટર્ન કન્ટ્રીઝ બધા જ અત્યારે ઇઝરાયલને ઢાલ બનાવીને બેઠા છે. આપણે એમ સમજીએ છીએ કે અમેરિકા એનો સુપર પાવર છે ને એ સપોર્ટ કરે છે. આજે એ પાવર ઓછો થઈ ગયો છે. તો આ ઓછા થયેલા પાવરની બધી જ વ્યવસ્થાઓ અને બધી જ સમસ્યાઓ બજારોમાં આવવાની છે. આ ગણતરી તમારે આજથી જ શરૂ કરવાની છે કે આવનારા દિવસોમાં શું થવાનું છે એનું આકલન કરવાનું છે. જી હરિભાઈ. પણ મને એ કહો કે ટ્રમ્પ ચીન જાય અને શી જિનપિંગ ને મળે ત્યાર પછીનો માહોલ શું રચાઈ શકે? શક્યતા એવી છે કે સોના અને ચાંદીના ભાવ ઘટી શકે છે. એટલા માટે ઘટી શકે છે કે જિનપિંગ અમેરિકાને કોઈ દાદ આપવાનું નથી, બરાબર છે. અને ચીનને આખા વર્લ્ડના સોના ચાંદી અને કોમોડિટી બજાર ઉપર કબજો જોઈએ છે. તમારી કોમોડિટીના ભાવનું નિર્ધારણ એના હાથમાં જોઈએ છે, જે આજે પશ્ચિમના દેશો પાસે છે. સોનાના ભાવ નિર્ધારણ કોણ કરે છે અને તમે કોના આધારે તમારા દેશના અંદરના ભાવને ઊંચા નીચા અને અલ્ગોરિધમિક ગણતરી કરીને અહીંના ભાવનું એસ્ટાબ્લિશમેન્ટ કરો છો? તો અમેરિકન ડોલરના ભાવે છે. તો ચીનને એ જોઈએ છે કે આખા વર્લ્ડ ઉપર અમેરિકાનો ટ્રેડ પ્રભાવ છે, એ ટ્રેડ પ્રભાવ ઘટીને ભારત, સિંગાપુર અને ચીન પાસે આવે. સિંગાપુર પાસે એટલા માટે કે સિંગાપુરમાં આખી દુનિયાના ટ્રેડરો ત્યાં બેસીને સોદા કરે છે. તો સિંગાપુરની ભૂમિકા આવી રહેવાની છે. અત્યાર સુધી યુએઈ નું દુબઈ આ ભૂમિકા ભજવતું હતું. હવે આ ભૂમિકા ભજવવા માટે થઈને હોંગકોંગ અને સિંગાપુર બે તૈયાર થઈ ગયા છે. તો ભારત પણ એના અંદર ઇન્વોલ્વ છે. ભારતનો હિસ્સો બહુ મોટો છે. કોઈ ભારત વિશે કોઈ નબળી વાત સ્વીકારવાની નથી. આપણું અર્થતંત્ર મજબૂત છે, બધી રીતે મજબૂત છે. શું કામ મજબૂત છે? કે આખા વિશ્વના અંદર સૌથી યુવા વસ્તી ભારતીય લોકોની છે. આપણે 140 કરોડની વસ્તીના અંદર લગભગ 35 થી 40% વસ્તી આપણી 18 થી 40 વર્ષ વચ્ચેની છે, જે કામઢી વસ્તી છે. આ વસ્તીના આધારે આપણી ખરીદ શક્તિ જે છે એ જળવાઈ રહેવાની છે. ગરીબને જોઈતું લેશે, અમીરનો જોઈતું લેશે, પણ લેવાના બધાને છે. એક દિવસ ભૂખો રહેશે ગરીબ, પણ બીજે દિવસે તો બજારમાં આવવાનો જ છે ને કંઈક ને કંઈક તો જોશે. તો આપણી જે ખરીદ શક્તિ છે એ બહુ મોટી છે. ચીનના કરતા પણ આપણી ખરીદ શક્તિ એટલા માટે મોટી છે કે આપણે ક્યારે પણ બજારમાં કે મેદાનમાં કે શેરીઓમાં આવ્યા નથી, બરાબર છે. અને આપણે ઈચ્છીએ કે આપણા લોકો શેરીઓમાં આના માટે ન આવે. રાજકારણ એ જુદી વસ્તુ છે, પણ અર્થતંત્ર માટે થઈને બજારમાં જો આવી ગયા, શેરીમાં આવી ગયા, તો ભારતને બહુ મોટી મુશ્કેલી પડવાની છે. આ નથી થવાનું એટલા માટેનું કારણ એ છે કે ભારતના અંદર જે સંસાધનો છે એ સંસાધનો નાનો મોટો ઉપયોગ જે છે એ ગમે તેમ કરીને લોકો પોતાની રીતે કરી લેતા હોય છે. અને આ સમજ દુનિયાના અંદર સૌથી બેસ્ટ સમજ ભારતીય ગરીબોમાં, ભારતીય મધ્યમ વર્ગમાં અને ભારતીય ઇકોનોમિકલ પૈસાદાર લોકોના અંદર પણ આ સમજ છે. એટલે ભારતીય પ્રજા સંતોષી જીવડો છે એમ તમે કહેવા માંગો છો? એમ કહી શકાય. પણ ખરીદ શક્તિની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત પાસે મજબૂત ખરીદ શક્તિ છે અત્યારે પણ, અને એના લીધે બધા જ દેશો આપણા સાથે આકર્ષિત છે અને આપણા સાથે સંબંધો રાખવાના પ્રયાસો કરે છે. હવે યુરો સાથે આપણે સંબંધ છે, બરાબર છે. તો યુરોપના ઘણા દેશો સાથે આપણે એક ટ્રેડ પીક કર્યો આપણે, એટલે એને શું કહીશું, નામ હું ભૂલી ગયો. આપણે ટેક્સના જે સોદા હોય ને, ટેક્સ માફીના સોદા, ટેરિફ ની વાત કરો છો?
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટો ઘણા બધા યુરોપિયન દેશો સાથે કર્યા. તો આ જે ટ્રેડ પેક્ટ થયા એ એટલા માટે થયા કે યુરોપિયનનો યુરો જે છે એ અને ભારતીય રૂપિયો બહુ નબળો ન પડી જાય એના માટેની આ સંવર્ધન રચના હતી અને આ એક સારી વાત હતી. એ જ પ્રમાણે આપણે ચીન સાથેના વ્યવહારો પણ આપણે કરી રહ્યા છીએ અને આપણે આપણો વેપાર ઈરાન સાથે તો રૂપી ટ્રેડ જ હતો. રૂપી અને ઈરાનના રિયાલ ટ્રેડ હતો. એ જ પ્રમાણે આપણો રશિયા સાથે પણ રૂપી ટ્રેડ હતો. રૂપી રશિયન રૂબલ સાથે હતો. એ પ્રમાણે આજે ઘણા બધા ટ્રેડ આપણે ચીન સાથે રૂપી યુઆનમાં કરીએ છીએ અને એ જે પરિસ્થિતિ છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે ધંધો છે આપણો એ બહુ બધો સામે નથી આવતો. બરાબર, એટલે આપણી ટ્રેડ ડેફિસિટ મોટી દેખાય છે. કારણ કે સીધા જે વેપારો થતા હોય, સીધું લેણદેણ થતું હોય, એનું સીધી અસર પડતા અને ઇકોનોમીના અંદર એના ડેટા આવતા ટાઈમ લાગે એટલે આપણું અર્થતંત્ર અત્યારે આપણને નબળું લાગે છે, પણ વાસ્તવિકતામાં નબળું નથી. હવે આ ચોમાસું જો નબળું જાય તો આપણી ગ્રામ્ય અર્થવ્યવસ્થાઓ ખૂબ નબળી પડવાની શક્યતાઓ છે. પરચેસિંગ પાવર ઘટવાની શક્યતા છે. આ બધી શક્યતાઓ વચ્ચે ભારતીય લોકોએ કરન્સીમાં વિશ્વાસ રાખવાના બદલે કોમોડિટીમાં વિશ્વાસ રાખવો જોઈએ અને કોમોડિટી પોતાના હાથમાં રાખવી જોઈએ. તમે માન લો કે ETF ના અંદર પૈસા રાખો છો, કે તમે મ્યુચ્યુઅલ ફંડના અંદર પૈસા રાખો છો, કે તમે સટ્ટા બજારના અંદર પૈસા નાખો છો, તો આ બધા જ પૈસા તમને બીજે કે ત્રીજે દિવસે તમારા ખાતામાં પાછા મળી જાય એવી વ્યવસ્થા ભારત સરકારે અને ભારતીય ટ્રેડ પેક્ટે બધી કરીને રાખી છે. તો ભારતીય લોકોને બેંકમાં પૈસા રાખો કે તમે શેર બજારમાં કે તમે કોમોડિટી બજારમાં પૈસા રાખો તો તમને બીજે કે ત્રીજે દિવસે પૈસા મળી જાય છે. અગાઉ એવું નહોતું કે 15 ને 20 દિવસ લાગતા હતા. આજે એવું નથી. તમે આજે મ્યુચ્યુઅલ ફંડ વેચો છો, બરોબર છે, તો જે એની પ્રાઇસ ફિક્સ થાય એ વિના આધારે બીજે કે ત્રીજે દિવસે તમારા એકાઉન્ટના અંદર પૈસા આવી જાય છે. જી, પણ મને ઇબ્રાહીમભાઈ છેલ્લો એક સવાલ પૂછવાનું મન થાય છે કે આવતા દિવસોમાં ચાઇના કંટ્રોલ કરશે વર્લ્ડ ઇકોનોમી કે અમેરિકા? એ નક્કી થવાનું હજી બાકી છે. અમેરિકા તો નહીં જ કરે ને નહીં જ કરી શકે. અને અમેરિકાના અંદર એ આખ્યાકો એનો વટ જતો રહેશે ત્યારે અમેરિકાના રાજ્યોના ભાગલા પડવાની શરૂઆતની પાયાવિધિ થશે. અમેરિકન રાજ્યો તૂટવાના. સમૃદ્ધ રાજ્ય હશે એ કહેશે હું ગરીબ રાજ્યને શું કામ સ્વીકારું. તો આ બધી વ્યવસ્થાઓ પણ હવે થવાની છે. પણ આ બધી લાંબા ગાળાની હું વાત કરું છું. આપણે એ ધ્યાન રાખવાનું છે કે અમેરિકાના અર્થતંત્રમાં શું થઈ રહ્યું છે, રાજકારણમાં શું થઈ રહ્યું છે, ઈસ્ટર્ન કન્ટ્રીઝના રાજકારણના અંદર શું થઈ રહ્યું છે, કોણ પાવરફુલ છે, કોણ પોતાની ટર્મ્સથી બિઝનેસ કરી શકે છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની રહેશે. એટલે મારું તમને એમ કહેવાનું છે કે અમેરિકન ડોલર નબળો થાય કે જે કંઈ થાય, વાંચકો અને વ્યુઅરોને મારી એક સલાહ છે કે એ લોકો અમેરિકન ડોલરની વધઘટને ધ્યાનમાં રાખે, ક્રૂડ ઓઇલના ભાવની વધઘટને ધ્યાનમાં રાખે, વ્યાજ દર વૃદ્ધિ અને ઘટાડો દરેક કન્ટ્રીના, આપણા દેશ સહિત બરાબર છે, જે મોટા કન્ટ્રીઓ છે જે ટ્રેડના અંદર છે એના વ્યાજ દર વધે ઘટે છે એનું ધ્યાન રાખે અને સૌથી મોટું ઇનસાઇડર ટ્રેડિંગનું ધ્યાન રાખે, ઇનસાઇડ ઇન્ફોર્મેશનનું ધ્યાન રાખે. સાચી વાત છે. તમે આજે આપણે ભલે બુલિયન ઉપર બહુ વાતો નહીં કરી, પણ ઇકોનોમી વિશે આ વાત કરવી બહુ અગત્યની હતી. અને સોરી, મેં તમારો ટાઈમ સોના ચાંદી કરતા ઇકોનોમી ઉપર વધારે નહીં, પણ એ પણ ખૂબ જરૂરી છે. એ પણ ખૂબ જરૂરી હતો ને તમે બહુ સરસ રીતે એનું વિશ્લેષણ કર્યું. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.